નર્મદામાં જંગલ જમીનનો વિવાદ એ વધુ ઉગ્ર બની ગયો છે। વિશ્વ આદિવાસી દિવસે સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત આગેવાનો ખોપી ગામે ધરણા પર બેસી ગયા। આદિવાસીઓને જંગલ જમીન ખેડવા મામલે જંગલ ખાતા સાથે વિવાદ વકરી ગયો છે। સાંસદે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખી ધરણા અંગે જાણ કરી હતી। આદિવાસીઓને ન્યાય મળે અને જંગલ જમીનનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી એકમાત્ર માંગ સાથે આ આંદોલન એ કાર્યરત છે। આજે ખોપી ગામની અંદર આપણે છે। ખોપી ગામની અંદર તમે જોઈ શકો છો મારી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે ને એમની બાજુમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય છે। તેમની જે રજૂઆત એ છે કે આદિવાસી વિસ્તારના જે ખેડૂતોનો જે પ્રશ્ન છે તેનો નિકાલ નથી આવતો, તે બાબતે ધરણા પર બેઠા છે। આપણે સાંસદને પૂછીશું, મનસુખભાઈ આજે વિશ્વ આદિવાસી દિવસ છે, પરંતુ બીજી તરફ આદિવાસીઓના જ હક અધિકાર માટે સાંસદે ધરણા પર બેસવું પડે, કેટલી ખરાબ વાત કહેવાય। આજે વિશ્વ આદિવાસી દિવસ છે। ગુજરાત ને દેશભરની અંદર વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી અલગ અલગ જગ્યા પર ઉજવાઈ રહ્યા છે। હું તથા ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ અલગ અલગ આવા કાર્યક્રમમાં અમે પણ જવાના હતા, પરંતુ સાગબારા તાલુકાના અમારા આદિવાસી ભાઈઓ જંગલની જમીનના પ્રશ્નોને લઈને અહીંયા ધરણા પર બેઠા છે, તો એમના સમર્થનમાં આજે અમે આવ્યા છે। આજે ધરણા પર જે બેઠા છે એ જંગલની જમીન છેલ્લા એ લોકો 20 વર્ષથી ખેડે છે અને 20 વર્ષથી એ ખેડતા છે, પોતાનું જીવન નિર્વાહ એ કરી રહ્યા છે। આ ગરીબ ખેડૂતો છે, આ જમીન છે, એમની પાસે બીજો કોઈ જીવન જીવવા માટેનો બીજો કોઈ એ નથી, ઉપાય નથી, બીજું કોઈ સાધન નથી। તો અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે। મુકેશ પટેલ સાહેબ હતા વનમંત્રી, ત્યારથી અમે રજૂઆત કર્યા છે કે આ સાગબારાના ખેડૂતો સાથે ન્યાય કરો। જે ખેડાણ 2 વર્ષથી બંધ કરાયું છે, એક રાબેતા મુજબ ખેડવાનું ચાલુ કરવા દો। અને સામે બીજી બાજુ તમે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો જે છે એને તમે ખેડવા દો છો। જે જંગલની જે જમીનો આવેલી છે એમાં દરેક વિસ્તારમાં આદિવાસી સમાજના બધા જ ખેડૂતો ભાઈઓ બહેનો આ ખેતી કરતા આવ્યા છે અને જલ જંગલ અને જમીનનું સંરક્ષણ કરતા મારા આદિવાસી ભાઈઓ બહેનો જ્યારે આ પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં રહે છે અને ખેતી કરી રહ્યા છે, જીવન નિર્વાહ કરી રહ્યા છે, પોતાના પરિવાર સાથે ગુજરાન કરી રહ્યા છે અને જંગલની જમીનની સાથે સાથે તેઓ પર્યાવરણનું પણ સંરક્ષણ કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવી પણ રહ્યા છે। ત્યારે વૃક્ષો બચાવવાની કામગીરી વર્ષોથી આ ખેડૂતો ભાઈઓ બહેનો પણ કરી રહ્યા છે, જંગલ બચાવવાની કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે એને પ્રકૃતિની સાથે રહીને આ ભાઈઓ બહેનો જ્યારે ખેતી કરી રહ્યા હોય, પરિવારને જીવન નિર્વાહ કરી રહ્યા હોય, ત્યારે અત્યારે એમને છેલ્લા 20 વર્ષથી જ્યારે એ લોકો ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી એમને ખેતી નહીં કરવા દેવા માટેનું જે રીતના વન વિભાગ દ્વારા એમને રંજાડવામાં આવી રહ્યા છે, વન વિભાગ દ્વારા જે રીતના એમની ઉપર જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, જાણે કે કોઈક મોટા ગુનેગારો હોય કે કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય એ રીતના એમની સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર મને પણ એક આદિવાસી તરીકે બહુ જ દુઃખ થાય છે કે આ આદિવાસી ભાઈઓ બહેનો કોઈ બહારથી આવેલા નથી, પરંતુ અહીંયા જ રહેતા, અહીંયા જ એમની 4, 5, 6 પેઢીથી એ લોકો આ ખેતી કરી રહ્યા છે અને એમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે। ત્યારે વન વિભાગની કોઈ મેલી મુરાદ હોય એવું મને લાગી રહ્યું છે। ત્યારે હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાલી એટલી જ વિનંતી કરવા માંગુ છું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપે જેવી રીતના નાંદોદ વિધાનસભાના મારા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન આપે ચપટીમાં ઉકેલી નાખ્યો હતો, એવી રીતના આ પણ મારા ખેડૂત ભાઈઓ બહેનો, મારા આદિવાસી સમાજના પરિવારના ભાઈઓ બહેનો છે અને મને વિશ્વાસ છે કે આપના થકી જ આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાઈ જશે અને આપ માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની સાથે રહી અને આપ આ પ્રશ્ન ઉકેલશો એવી મને આશા છે, વિશ્વાસ છે અને ભરોસો પણ છે। તમે જોયું આ હતા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને મનસુખભાઈ વસાવા, તેમને આપણી સાથે વાતચીત કરી। ત્યારે સમગ્ર મામલે હાલમાં બંને નેતાઓ અત્યારે ધરણા પર છે, તેમની સાથે ભાજપના કાર્યકરો પણ છે ને સાથે સાથે ગ્રામજનો છે અને એક જ એમની માંગ છે કે જે રીતે ઉમરપાડાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે એ જ પ્રકારની ખેતી તેઓને કરવા દેવામાં આવે અને તેમને ન્યાય મળે। ધારાસભ્યએ એમ પણ કહ્યું છે કે સરકારને તેમને વિનંતી કરી છે કે જે રીતે નાદોદનો જે પ્રશ્ન હતો એ જ રીતે આ